રાધનપુરના મસાલે ગામના રામાનંદી સાધુ સમાજના યુવાન ઇન્ડિયન આર્મી ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા સાથે ભવ્ય સન્માન કરાયું. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલે ગામના રામાનંદી સાધુ બજરંગભાઈ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનો અને સમાજના આગેવાનો મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાધનપુર રામપરિયા હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરી આર્મી મેન બજરંગભાઈના સ્વાગતને લઈ ગ્રામજનોએ, આગેવાનો અને મિત્રોએ ભવ્ય બાઇક રેલી યોજી હતી. રાધનપુર તાલુકાના મસાલી ગામના યુવાન ઇન્ડિયન આર્મીની તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતન મસાલી ગામે પરત ફર્યા. સર્વે ગ્રામજનોએ ભેગા મળી દેશના ઇન્ડિયન આર્મી જવાનનું વાજતે ગાજતે ઢોલનગારા સાથે તિરંગા સાથે બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત કર્યું હતું. માદરે વતન પધારેલ ઇન્ડિયન આર્મી જવાન સાધુ બજરંગભાઈ ભરતભાઈને ફુલાર પહેરાવી તિલક કરી મોઢું મીઠું કર્યા બાદ રામપરિયા હનુમાનજી મંદિર મહેસાણા હાઈવે રાધનપુરથી મસાલે ગામ સુધી ડીજેના તાલે દેશભક્તિના સૂર સાથે હાથમાં તિરંગા સાથે યુવાનોએ રેલી યોજી શોભાયાત્રા કાઢી સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. મા ભારતીની સેવામાં જોડાયેલ વીર જવાન બજરંગભાઈ સમસ્ત ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરી શોભાયાત્રા કાઢી જવાનને આશીર્વાદ આપ્યા હતા અને પરિવારજનોએ સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત.